અમદાવાદ તારીખ 15 કોવિડ-19 બાદ મોટાભાગના લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે, જેના પગલે જીવનશૈલીમાં લગતી બીમારીઓનો પણ વધારો થઈ રહ્યો છે, જેમાં ડાયાબિટીસ, હૃદય, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઉપરાંત ગાદી ખસી જવાની સમસ્યાઓ પણ સામે થાય છે. છેલ્લા 3 વર્ષમાં ગાદીમાં ઘસારો થવાના દર્દીઓમાં 30 થી 35% ચિંતાજનક વધારો નોંધાયો છે. કોવિડ બાદ ગાદી ખસી જવાની સમસ્યાનો કેટલાક વધારો છે, તેમાંના અંગે 400 થી વધુ દર્દીઓમાં અભ્યાસ હાથ ધરાયો છે. કોવિડ-19 પહેલા 45-60 વયના ગાદી ખસી જવાનો અને 30% થયો છે. જોના આ 65% ડોક્ટરોના ખાતે કરોડરજ્જુની તકલીફને સ્લીપ ગાદી ખસી જવાનો અને સૌથી વધુ સામાન્ય છે. આ સમસ્યા થવાના કારણે જુદા જુદા દર્દીઓને અલગ જોવા મળે છે. આ સ્લીપ ડિસ્કની દર્દીઓને તકલીફ હોય છે. આ જુદીના 60 વર્ષ કે ઉંમરના લોકોને કરોડરજ્જુ સ્લીપ ગાદી ખસી જવાની તકલીફ જોવા મળતી હશે, પરંતુ સ્થિતિ આ બદલાઈ ખાસ કરીને લોકડાઉન બાદ. આ જીવનશૈલી વ્યવસ્થામાં કસરત અને ખાનપાનના રોજિંદા આંદોલન યુવાનો પણ સ્લીપ ડિસ્કની તકલીફથી હોવાનો કેસ સામે આવ્યો છે. મહત્વની વાત છે કે આ ખાસ કરીને સ્લીપર ડિસ્કની તકલીફ પ્રાથમિક અને મોડી ગંભીર દુખાવો તબક્કાનો ઘણા દર્દીઓને યોગ્ય સારવાર માટે બદલી સામાન્ય કસરત અને ફિઝિયોથેરાપી અને વળગેલા રહેલા જેના કારણે દર્દીઓમાં લાંબા સુધી હેરાન સામનો કરવો પડે છે. મળે સ્લીપની ડિસ્કની સમસ્યા કસરત કે ફિઝિયોથેરાપી માત્ર પ્રાથમિક તબક્કે રાહત માટે ગાદીની ખસી જવાને લઈને આ ફાટેલ બહાર આવી ગયા છે. તેવા સંજોગોમાં યોગ્ય શારીરિક તપાસ કરી અને સલાહ મેળવવી જેવા પરિબળો ગાદી ખસી જવાની સમસ્યા થતી હોય છે. સબસ્ક્રાઇબ માય